તમારું બેટા જેડબલઈ મેન્સનું રિઝલ્ટ આવી ગયું છે. હવે જેડબલઈ મેન્સના રિઝલ્ટ પર એમએસયુ બરોડામાં તમે એડમિશન લઈ શકો છો. એમાં તમારી 5% સીટ્સ જે છે એ હોય છે, રાઈટ. તો એમાં તમારો ઓલ ઇન્ડિયા લેવલનો કયો રેન્ક હોવો જોઈએ તો તમને એમએસયુમાં બ્રાન્ચ વાઇઝ એડમિશન મળી શકે એની હું વાત કરીશ. ઓકે. અને બેટા તમારે આખું એન્જિનિયરિંગનું ફ્રી ઓફ કોસ્ટ એડમિશન કાઉન્સેલિંગ જોતું હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમે લોકો વોટ્સએપ મેસેજ કરશો તો અમારી ટીમ તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે, રાઈટ. તો બેટા કેમિકલ એન્જિનિયરિંગ એમએસયુમાં કેમિકલ એન્જિનિયરિંગમાં જવું હોય તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 6000 ની આજુબાજુ હોવો જોઈએ. સિવિલ એન્જિનિયરિંગ માટે 97,000 ની આજુબાજુ હોવો જોઈએ ઓલ ઇન્ડિયા રેન્ક. સિવિલ ઇરિગેશન વોટર મેનેજમેન્ટ જે કોર્સ છે એમાં તમારે જવું હોય તો 14 lakhs ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં 66,000 ની આજુબાજુ તમારો રેન્ક હોવો જોઈએ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે અહીંયા કોઈ આપણી પાસે અપડેટ નથી હાલ. ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ માટે 6,000 ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ, 7,000 ની આજુબાજુ. મિકેનિકલ માટે 23,000 ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. મેટલર્જિકલ અને મટીરિયલ એન્જિનિયરિંગની અંદર 14 lakhs ની આજુબાજુ તમારો રેન્ક હોવો જરૂરી છે. ટેક્સટાઇલની અંદર 13 lakhs ની આજુબાજુ, ટેક્સટાઇલ પ્રોસેસિંગમાં 8 લાખની આજુબાજુ અને ટેક્સટાઇલ ટેકનોલોજીમાં 13 lakhs ની આજુબાજુ તમારો રેન્ક હોય તો તમે લોકો એમએસયુમાં એડમિશન લઈ શકો છો. અને એમાં પણ તમારે એસીપીસીનું ફોર્મ ભરવાનું હોય છે અને એસીપીસી થ્રુ તમે લોકો જેડબલઈ મેન્સ થ્રુ પણ એડમિશન લઈ શકો છો. ઠીક છે, થેન્ક યુ.